ક્યારે વિચાર્યું છે કે અમુક ધંધા કેમ સફળતાની ટોચે પહોંચે છે જ્યારે બીજા શરૂ થતાં પહેલાં જ નિષ્ફળ જાય છે? ઘણીવાર આનું કારણ તેના નાણાકીય સંચાલનમાં છુપાયેલું હોય છે. આજે આપણે આ જ વિષયના મૂળભૂત સિદ્ધાંતોને એકદમ સરળ ભાષામાં સમજીશું. ચાલો આ એક વિચારથી શરૂઆત કરીએ. જેમ કોઈપણ વ્યક્તિના શરીરમાં લોહી મહત્વનું છે, તેમ કોઈપણ ધંધાકીય એકમ માટે નાણાં એ લોહી સમાન છે. આ ખાલી કહેવાની વાત નથી. આ સરખામણી ધંધાની આખી નાણાકીય તંદુરસ્તીને સમજવાની ચાવી છે. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. તો આપણો પહેલો મુદ્દો છે ધંધાનું જીવન રક્ત. આપણે એ સમજીશું કે નાણાંને કેમ ધંધાનું લોહી કહેવામાં આવે છે અને કેવી રીતે તે આખા વ્યવસાયને જીવંત અને ધબકતો રાખે છે. જરા કલ્પના કરો, જો આપણા શરીરમાં લોહીનો પ્રવાહ ક્યાંક અટકી જાય તો શું થાય? એ અંગને ગંભીર નુકસાન પહોંચી શકે છે, બરાબર? બસ એવું જ ધંધામાં પણ થાય છે. જો નાણાંનો પ્રવાહ એટલે કે કેશ ફ્લો અટકી જાય તો ધંધો પડી ભાંગી શકે છે. એટલે જ આ પ્રવાહને સતત ચાલુ રાખવો ખૂબ જ જરૂરી છે. સારું, તો જો નાણાં એ લોહી છે તો આ પ્રવાહને કંટ્રોલ કોણ કરશે? એને દિશા કોણ બતાવશે? એના માટે એક મગજ તો જોઈએ ને. આ મગજ જ એ 3 મુખ્ય નિર્ણયો લે છે જે ધંધાનું ભવિષ્ય નક્કી કરે છે. ચાલો આ નિર્ણયોને બરાબર સમજીએ. તો ધંધાનું મગજ મુખ્યત્વે 3 સવાલોના જવાબ આપે છે. પહેલો, રોકાણનો નિર્ણય, એટલે કે આપણે આપણા પૈસા ક્યાં રોકવા? કોઈ નવી મશીનરી ખરીદવી છે કે કોઈ નવી જગ્યા લેવી છે? બીજો, ભંડોળનો નિર્ણય. આ બધા રોકાણ માટે પૈસા આવશે ક્યાંથી? લોન લેવી પડશે કે પોતાની મૂડી વાપરવી? અને ત્રીજો, ડિવિડન્ડનો નિર્ણય. જે નફો થયો છે એનું શું કરવું? તેને ધંધામાં જ પાછો રોકવો કે પછી માલિકોમાં વહેંચી દેવો? અને જુઓ, આ 3 નિર્ણયો પાછળનો મુખ્ય હેતુ તો એક જ હોય છે: ધંધાના માલિકો માટે ધંધાનું મૂલ્ય અને એમની સંપત્તિમાં વધારો કરવો. બસ આ જ અંતિમ લક્ષ્ય છે. આ નિર્ણયો જ ધંધાની લાંબા ગાળાની દિશા નક્કી કરે છે. મોટી લાંબા ગાળાની વાતો તો થઈ ગઈ, પણ રોજિંદા ખર્ચાનો શું? ધંધાને રોજ ચલાવવા માટે પણ તો પૈસા જોઈએ ને. આ વિભાગમાં આપણે એ જ રોજબરોજના પ્રવાહ એટલે કે કાર્યશીલ મૂડી વિશે વાત કરીશું. તો આ કાર્યશીલ મૂડી એટલે શું? સૂત્ર તો એકદમ સીધું છે: ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરો. પણ આનો સાચો મતલબ શું? સાવ સરળ ભાષામાં કહું તો આ એ પૈસા છે જે ધંધાના રોજિંદા ખર્ચા, જેમ કે પગાર, કાચો માલ કે પછી લાઇટ બિલ, એ બધાને પહોંચી વળવા માટે હાથ પર હોય છે. ચાલો એને થોડું વધારે સમજીએ. એક બાજુ છે ચાલુ મિલકતો, એટલે કે તમારી પાસે રહેલી રોકડ, ગોડાઉનમાં પડેલો માલ અને ગ્રાહકો પાસેથી જે પૈસા લેવાના બાકી છે એ બધું. અને બીજી બાજુ છે ચાલુ જવાબદારીઓ, એટલે કે તમારે જે પૈસા તાત્કાલિક ચૂકવવાના છે, જેમ કે સપ્લાયર્સના બિલ કે કોઈ નાની લોનના હપ્તા. હવે આ બંને વચ્ચેનો તાલમેલ બહુ જ જરૂરી છે. જો કાર્યશીલ મૂડીનું સંચાલન બરાબર થાય તો જ ધંધો એના દૈનિક ખર્ચ, સપ્લાયર્સ અને કર્મચારીઓને સમયસર પૈસા ચૂકવી શકે છે. આનાથી બજારમાં ધંધાની શાખ પણ જળવાઈ રહે છે. હવે સવાલ એ થાય કે આ બધું કરવા માટે પૈસા, એટલે કે આપણું જીવન રક્ત, આવે છે ક્યાંથી? આ વિભાગમાં આપણે ટૂંકા ગાળા માટે નાણાં ક્યાંથી મેળવી શકાય અને તરલતાના મહત્વના ખ્યાલ પર ધ્યાન આપીશું. જુઓ, તરલતા એટલે કે લિક્વિડિટી એકદમ તલવારની ધાર પર ચાલવા જેવું છે. જો હાથ પર રોકડ બહુ ઓછી હોય તો કોઈ અચાનક ખર્ચો આવે તો મુશ્કેલી ઊભી થાય. પણ જો બહુ વધારે રોકડ એમ જ પડી રહે તો એ નફાની તક ગુમાવવા બરાબર છે, કારણ કે એ પૈસાનું ક્યાંય રોકાણ નથી થયું. એટલે સંતુલન ખૂબ જરૂરી છે. ટૂંકા ગાળા માટે પૈસા ઊભા કરવાના ઘણા રસ્તા છે, જેમ કે બેંક ઓવરડ્રાફ્ટ, જે અચાનક રોકડની જરૂર પડે ત્યારે કામ આવે. પછી છે વેપારી શાખ, એટલે કે સપ્લાયર પાસેથી ઉધાર પર માલ ખરીદવો. અને જે મોટી જાણીતી કંપનીઓ છે એમના માટે કમર્શિયલ પેપર પણ એક સારો અને સસ્તો વિકલ્પ છે. તાત્કાલિક રોકડ મેળવવા માટેની એક સરસ રીત છે બિલ ડિસ્કાઉન્ટિંગ. ધારો કે તમારી પાસે કોઈ ગ્રાહકનું બિલ છે જે અમુક મહિના પછી પાકવાનું છે, પણ તમારે પૈસાની જરૂર આજે છે, તો તમે એ બિલ બેંકમાં લઈ જઈ શકો છો. બેંક થોડી ફી કાપીને તમને તરત જ રોકડા આપી દેશે. આનાથી કેશ ફ્લો તરત સુધરી જાય છે. તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીને એક આખી તસવીર બનાવીએ અને સમજીએ કે એક તંદુરસ્ત નાણાકીય ધબકાર માટે ખરેખર શું જરૂરી છે. તો આખા વિશ્લેષણનો સાર શું છે?
સૌથી પહેલાં નાણાંને ધંધાના જીવનરક્ત તરીકે જુઓ. બીજું, મગજની જેમ લાંબા ગાળાના સમજદાર નિર્ણયો લો. ત્રીજું, રોજિંદા રોકડ પ્રવાહ એટલે કે કાર્યશીલ મૂડીનું કુશળતાપૂર્વક સંચાલન કરો. અને છેલ્લે, ભંડોળનો પુરવઠો ક્યારે અટકે નહીં એનું ધ્યાન રાખો. આ 4 પાયા મજબૂત હોય તો ધંધો તંદુરસ્ત રહે છે. અને અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ જેના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારા ધંધાનો નાણાકીય ધબકાર કેટલો તંદુરસ્ત છે? આ સવાલનો જવાબ જ સફળતાની સાચી દિશા બતાવશે.